મેં આઈડિયાથોન હેકાથોન દ્વારા બાળકોને શીખવાડવાનો પ્રયત્ન કરેલો છે. અમે આસપાસની સમસ્યાઓ લીધી, એક સમસ્યા અમે પસંદ કરી. અમારો મેઇન પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એ છે કે જંગલો, મોટી ઇમારતો, સ્કૂલો, ગેમ ઝોન, હોસ્પિટલ અને થિયેટર વગેરે જેવી જગ્યાઓ પર આગ લાગવાનું પ્રમાણ વધી ગયું છે. આગને કાબૂમાં લેવાના પ્રાથમિક સંસાધનોની મર્યાદિત માત્રા હોવાના કારણે કેટલીક વાર આગ મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે અને વિશાળ સ્વરૂપ ધારણ કરી લે છે, જેનાથી મોટી જાનહાનિ થાય છે અને સંપત્તિને પણ ઘણું નુકસાન થાય છે. અને તેમાં એક અમે પ્રોટોટાઇપ તૈયાર કર્યો, ફાયર ફાઇટિંગ રોબોટ. કોડિંગ, આર્ડિનો ઉનો અને એ બધા સાધનો દ્વારા અમે એ આખો પ્રોટોટાઇપ તૈયાર કરેલો છે. નમસ્કાર, મારી સ્કૂલ નેમ પીએમસી મોડલ સ્કૂલ ઘોગંબા ધનેશ્વર. અમારો પ્રોજેક્ટ છે કે ખાસ કરીને જે ગામડાની અંદર વીજ પોલ એટલે કે ઇલેક્ટ્રિક થાંભલા પડી જાય છે, જ્યાંથી લાખો માણસો અને પશુ પંખીને નુકસાન થાય છે. એના માટે એક સેન્સસ લગાવેલું છે એલર્ટ કરવા માટે. જ્યાંથી સેન્સસ વાગશે એટલે આજુબાજુના ગામના લોકો છે અને ખાસ કરીને જે અધિકારીઓ છે, આમ જીએસસી, પીજીએસસીના ઇલેક્ટ્રિક અધિકારીઓ, એમને તરત ખ્યાલ આવી છે અને જેનાથી ઘણી બધી મુશ્કેલીઓનું નિવારણ કરી શકાશે. આના માટે અમારા વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરી છે અને અમને ઇન્સ્પાયર સારું કર્યું છે. એમના મારી જે અંદરની વિશિષ્ટ શક્તિઓ બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે અને તેઓ સ્કિલ ડેવલપમેન્ટ પણ થઈ છે. આના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.